સેશન ટ્રેકિંગ જોયું હતું. હવે આપણે સોલિડ કોલાબ્રેશન જોઈએ. સોલિડ કોલાબ્રેશન એટલે શું? તો કે નોર્મલ ટર્મ અત્યાર સુધી આપણે જોયું તો પ્રોગ્રામ્સ તમે કરતા હતા તો એમાં જસ્ટ એક ફોર્મ હતું અને એક નોર્મલી તમે ફોર્મમાંથી જે છે એ સબમિટ બટન ઉપર ક્લિક કરો અને સવલેટ પેજ તમારું ઓપન થતું હોય એ રીતનું આપણે ટાસ્ક જે છે એ પરફોર્મ કરાવતા પણ એક સવલેટમાંથી તમારે બીજી સવલેટ ફાઇલ કોલ કરાવી છે. સપોઝ તમારે એ કોઈ પણ રિક્વેસ્ટ જે આવે છે એને તમારે તમારા જ પેજની અંદર ઇન્ક્લુડ કરાવવી છે. તો એવા ટાસ્ક જે કાંઈ પણ પરફોર્મ કરાવવાના થતા હોય કે જેમાં એક પેજમાંથી બીજું પેજ કોલ કરાવવાનું થતું હોય અદરવાઈઝ એના એ જ પેજની અંદર તમારે બીજું કોઈ પેજ જે છે એ કોલ કરાવવું હોય તો એના માટે આપણે સવલેટ કોલાબ્રેશનનો યુઝ કરીએ છીએ. સો સમટાઈમ્સ સવલેટ્સ હેવ ટુ કોઓપરેટ that is useful by sharing some information. This communication can be called as sort of સવલેટ કોલાબ્રેશન. કે આપણે સવલેટ કોલાબ્રેશન જે છે એ શેના માટે કરીએ છીએ તો કે ડેટા શેરિંગ માટે એનો યુઝ કરવામાં આવે છે કે જે સવલેટ એક સવલેટમાંથી બીજા સવલેટની અંદર જે કંઈ પણ ડેટા ટ્રાન્સફર થાય છે HTMLથી સવલેટની અંદર ડેટા ટ્રાન્સફર થાય છે તો એ બિટવીન ધ સવલેટ કમ્યુનિકેશન આપણે જે પ્રોસેસ કરવાના છીએ એ કોનાથી થશે તો કે સવલેટ કોલાબ્રેશન થ્રુ આપણે એ વસ્તુ ટાસ્ક જે છે એ કમ્પ્લીટ કરી શકીએ. The Sowlet which are collaborating can pass the shared information directly from one Sowlet to another. એટલે તમે અહીંયા જે સવલેટ જે કોઈ પણ સવલેટ હારે કોલાબરેટ કરેલું હશે એ મોર દેન વન સવલેટ પણ હોઈ શકે છે, બે સવલેટ પણ હોઈ શકે. તો એ એક સવલેટમાંથી બીજા સવલેટની અંદર તમે ડેટા ડાયરેક્ટલી જે છે એ ટ્રાન્સફર કરી શકો છો, ઇન્ફોર્મેશન પાસ કરી શકો છો. They can do it through the method invocation, but for this approach, each servlet is required to know about the other servlet with which it is collaborating, which is an unnecessary burden, but Java provides better technique for it, and that is request dispatcher. હવે નોર્મલ આપણે જ્યારે ક્લાયન્ટ અને સર્વરની વાત કરતા હતા તો આપણે એ વસ્તુ જોઈ હતી કે ક્લાયન્ટ જે છે એ રિક્વેસ્ટ મોકલે સર્વરને, સર્વર કંઈક એનો રિસ્પોન્સ જનરેટ કરીને મોકલે છે. તો એ વખતે જ્યારે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જનરેટ થતો હતો અને પાસ થતો હતો તો ત્યારે પણ ક્લાયન્ટ અને સર્વરની ઇન્ફોર્મેશન જે છે એકબીજા વચ્ચે પાસ થતી હતી. એટલે કે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન સર્વર પાસે પાસ થતી હોય, સર્વરની ઇન્ફોર્મેશન જે છે એ ક્લાયન્ટ પાસે પાસ થતી હોય છે. તો આ રીતની જ્યારે પણ તમે ટેકનિક એટલે કે કમ્યુનિકેશન કરો છો થ્રુ વન પેજ ટુ અનધર ઓર થ્રુ વન સવલેટ ટુ અનધર તો તમારે એ સવલેટની ઇન્ફોર્મેશન જે છે એ બીજા સવલેટને પહોંચાડવી પડે છે. જે કાંઈ પણ રિસોર્સિસ જે છે એ પણ તમારે શું કરવા પડે તો કે શેર કરવા પડે છે. પણ આ ટાસ્ક જે જો આપણે નોર્મલી ટર્મની અંદર જોતા હતા કે રિક્વેસ્ટ શેર થતી હતી, રિસ્પોન્સ શેર થતા હતા પણ એની જે બેકગ્રાઉન્ડ ડિટેલ્સ હોય કે જે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન છે, સર્વરની ઇન્ફોર્મેશન છે એ કોના થ્રુ પાસ થતી હતી તો કે હેડર ઇન્ફોર્મેશન થ્રુ પાસ થતી હતી. તો એ જ વસ્તુ હવે અહીંયા સવલેટ કમ્યુનિકેશન જ્યારે થશે ત્યારે પણ એ વસ્તુ થશે. તો એ પાસ કરવા માટે તમારે જે છે ઇઝી થઈ શકે ટાસ્ક એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ કરીએ છીએ. સો ઇટ ડિફાઇન્સ એન ઓબ્જેક્ટ they receives request from the client and send them to any resources such as Servlet, HTML file or JSP file and the other server. So નોર્મલ ટર્મની અંદર જે છે એ તમે કોઈ પણ ફાઇલ જે છે એ કોલ કરાવો છો તો એ કોના થ્રુ આપણે કરાવી શકીએ છીએ તો કે નોર્મલ આપણે જોઈએ છીએ કે ડુ ગેટ મેથડનો યુઝ કરીએ, ડુ પોસ્ટ મેથડનો યુઝ કરીએ છીએ. હવે એ એક HTMLમાંથી આપણે શું કરીએ છીએ તો કે રિક્વેસ્ટ સેન્ડ કરી છે અને સવલેટ પેજ કોલ કરાવ્યું છે. પણ હવે એ સવલેટમાંથી આપણે શું કરવું છે તો કે બીજું સવલેટ પેજ કોલ કરાવવું છે. તો શું થશે તો વન ટાઈપ ઓફ રિક્વેસ્ટ તમારી જનરેટ થઈ છે. તો એ ક્લાયન્ટની રિક્વેસ્ટ જે કાંઈ પણ જનરેટ થઈ છે એ રિસીવ કરવાનું કામ જે છે એ કોનું છે તો કે રિક્વેસ્ટ ડિસ્પેચરના ઓબ્જેક્ટનું કામ થશે. એ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ જે છે એ ફેચ કરશે અને તમારા જે કાંઈ પણ પેજ કોલ કરાવવાના છે આઈધર ઇટ ઇઝ સવલેટ, HTML ઓર JSP ફાઇલ હોય. જે કાંઈ પણ ફાઇલ તમારે કોલ કરાવવાની છે કે જે કાંઈ પણ પેજ તમારે ઇન્વોક કરવાનું છે એ પેજને કોલ કરાવવાનું કામ જે છે એ રિસોર્સિસ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરશે રિક્વેસ્ટ કન્ટેનર ક્રિએટ્સ ધ રિક્વેસ્ટ ડિસ્પેચર. એટલે કે આપણી પાસે જે વેબ કન્ટેનર જે છે અત્યાર સુધી શું થતું કે સવલેટ કોલ થતું એટલે સવલેટનો ઓબ્જેક્ટ જે છે એ કોલ થતો. કન્ટેનરની અંદર જે છે આપણે ક્રિએટ કરતા અને એ કન્ટેનર જે છે એ જે કાંઈ પણ તમારે સવલેટ ઇન્વોકેશન કરવાનું થતું હોય એ સવલેટના ઓબ્જેક્ટ થ્રુ એ આખી પ્રોસેસ કમ્પ્લીટ થતી.
હવે વસ્તુ શું આવે છે તો કે રિક્વેસ્ટ ડિસ્પેચર એ બધી વસ્તુ હેન્ડલ કરે છે કે કયો સવલેટનો ઓબ્જેક્ટ કોલ કરવો છે, કઈ જગ્યાએથી જે છે એ કમ્યુનિકેશન થાય છે. તો એના માટે તમારે રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. તો એ રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ પણ કોણ કોલ કરશે? સવલેટ કન્ટેનર કોલ કરશે. This is used to as a wrapper around server resource located a particular path for given by a particular name. એટલે જસ્ટ ટાસ્ક જે છે એ કેવું છે સેમ જ છે, પણ એક મીડિયેટર તરીકે આપણે શું કરી દીધું તો કે એક વચ્ચે ઇન્ટરફેસ તરીકે આપણે એક ઓબ્જેક્ટ જે છે એ પુટ કરીએ છીએ અને એ છે રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ કે જે સવલેટ થ્રુ સવલેટ કમ્યુનિકેશન કરવું હોય કે પછી એક સવલેટમાંથી બીજી HTML ફાઇલ કોલ કરાવી છે, JSP ફાઇલ કોલ કરાવી છે, તો એ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે આપણે કોઈ એક ઓબ્જેક્ટની જરૂર પડશે કે જે આપણે રિક્વેસ્ટ સેન્ડ કરીએ છીએ એ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ સ્ટોર કરી શકે. તો એ સ્ટોરિંગનું કામ જે છે એ કોણ કરે છે? રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ કરે છે. હવે જનરલી રિક્વેસ્ટ ડિસ્પેચરની બે મેથડ છે, ફોરવર્ડ અને ઇન્ક્લુડ મેથડ. નોર્મલ તમને ખ્યાલ જ છે જેમ ફોરવર્ડ એટલે શું થશે તો કે એક પેજમાંથી બીજા પેજમાં તમારી રિક્વેસ્ટ ફોરવર્ડ થાય. અને ઇન્ક્લુડનો મિનિંગ શું થશે તો કે જે પેજ તમારે કોલ કરાવવું છે એ પેજ જે છે એ કરંટ જે કાંઈ પણ પેજ છે એની અંદર તમારો ડેટા ઇન્ક્લુડ કરે છે. સો બે મેથડ જે છે રિક્વેસ્ટ ડિસ્પેચરની અંદર ડિફાઈન થાય, ફોરવર્ડ મેથડ અને ઇન્ક્લુડ મેથડ. ફર્સ્ટ અહીંયા જો તમને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપેલું છે ફોરવર્ડ મેથડનું કે વેબ ક્લાયન્ટ જે છે એ ફર્સ્ટ ટાઈમ તમારી રિક્વેસ્ટ સેન્ડ કરે છે. સો સ્ટેપ 1 ની અંદર શું કરેલું છે કે કોઈ એક રિક્વેસ્ટ જે છે એ સેન્ડ કરેલી છે. એનું એક્ઝિક્યુશન જે છે એ કોનાથી થયું તો કે સવલેટ 1 થી એક્ઝિક્યુશન આપણે કરીએ છીએ ને કાંઈક એનો રિસ્પોન્સ જનરેટ થયો છે. હવે એ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે તમારે શેની જરૂર છે તો કે સવલેટ 2 ની જરૂર છે. તો એના માટે શું થયું તો કે સવલેટ 1 માંથી તમારી અનધર રિક્વેસ્ટ જનરેટ થઈ. એ કોના થ્રુ આપણે કરીએ છીએ તો કે ફોરવર્ડ મેથડ થ્રુ કરાવીએ છીએ. કારણ કે એક પેજમાંથી બીજું પેજ આપણે શું કરીએ છીએ કોલ કરાવીએ છીએ એટલે તમારી રિક્વેસ્ટ જે છે એ શું થઈ કેરી ફોરવર્ડ થાય છે. સો એ કેરી ફોરવર્ડ જે છે એ રિક્વેસ્ટ કરી યુઝિંગ ફોરવર્ડ મેથડ અને કયું પેજ કોલ કરાવ્યું સવલેટ 2. હવે સવલેટ 2 ની અંદર રિક્વેસ્ટ ગઈ છે અને સવલેટ 2 નું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે અને કંઈક રિસ્પોન્સ જનરેટ થાય છે. સો એ રિસ્પોન્સ જે છે એ શું કરે છે તો કે સવલેટ 1 નો રિસ્પોન્સ પણ જોડે સવલેટ 2 માં ગયો હશે અને સવલેટ 2 નો રિસ્પોન્સ જે કંઈ પણ એક્ઝિક્યુશન થાય અને કમ્પ્લીટ થયો છે એ કમ્પ્લીટ રિસ્પોન્સ જે છે એ કોને જાય છે તો કે વેબ ક્લાયન્ટને પાસ કરવામાં આવે છે. સો રિસ્પોન્સ સ્ટેપ 4 ની અંદર શું થશે રિસ્પોન્સ ઇઝ સેન્ટ બેક ટુ બ્રાઉઝર અને લાસ્ટમાં અગેન પાછો જે છે રિસ્પોન્સ કોને મળે છે તો કે ક્લાયન્ટને આપણે રિસ્પોન્સ જે છે એ ડિસ્પ્લે કરાવીએ છીએ. સો આ રીતે આખું ફોરવર્ડ મેથડ જે છે એ વર્ક કરતું હશે કે તમારે ફર્સ્ટ ઓફ ઓલ જે કાંઈ પણ HTML પેજ છે એમાંથી તમારી રિક્વેસ્ટ જે છે એ જનરેટ થઈ સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે વન ટાઈપ ઓફ સવલેટ પેજ જે કાંઈ પણ એક્ઝિક્યુશન કરવા માટે આપણે ક્રિએટ કરીએ છીએ એ કોલ થશે, એનું એક્ઝિક્યુશન થશે અને કંઈક રિસ્પોન્સ જનરેટ થશે. એ રિસ્પોન્સની જોડે જોડે તમારી અનધર રિક્વેસ્ટ ક્રિએટ કરીએ છીએ કે જે તમારા બીજા સવલેટ પેજને કોલ કરાવે છે. એટલે એ સ્ટેપ 2 ની અંદર શું કર્યું તો કે એ ફોરવર્ડ આપણે કરી આખી રિક્વેસ્ટ દેન આફ્ટર શું થયું સવલેટ 2 ની અંદર જે સવલેટ 1 નો રિસ્પોન્સ હતો એ અને જે કાંઈ પણ રિક્વેસ્ટ જનરેટ થઈ હતી એ બંનેનું મિક્સચર કરી અને જે કાંઈ પણ આઉટપુટ જનરેટ કરવાનું છે એ સવલેટ 2 ની અંદર રિસ્પોન્સ તમારો જનરેટ થશે અને એ રિસ્પોન્સ જે છે અગેન પાછો આપણે કોને આપીએ છીએ તો કે વેબ ક્લાયન્ટ ને પાસ કરીએ છીએ. સો આ રીતે આખું તમારી ફોરવર્ડ મેથડ રિક્વેસ્ટ ડિસ્પેચરની અંદર વર્ક કરશે. So as you see in the above figure, response of second servlet is sent to the client and response of the first servlet is not displayed to the user. કે સવલેટ 2 નો સવલેટ 1 નો જે કાંઈ પણ રિસ્પોન્સ છે એ ડાયરેક્ટલી જે છે વેબ ક્લાયન્ટને ડિસ્પ્લે થતો નથી. ડાયરેક્ટલી શું ડિસ્પ્લે થાય છે તો કે સવલેટ 2 નું જ આઉટપુટ જે ફાઇનલ આઉટપુટ હશે એ જ ક્લાયન્ટને ડિસ્પ્લે થાય છે. ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ જે કાંઈ પણ જનરેટ થયું હતું એ ડિસ્પ્લે થશે નહીં. It allows a servlet to serve as a request processor. કે સવલેટ 1 જે છે એ કઈ રીતે વર્ક કરે છે તો કે રિક્વેસ્ટ પ્રોસેસર તરીકે વર્ક કરે છે. ફોરવર્ડ મેથડ calls the response.reset method to clear the output બફર. એટલે જનરલી જ્યારે પણ તમારી ટાસ્ક જે છે એ કમ્પ્લીટ થાય એટલે શું થશે તો કે રિસ્પોન્સ ડોટ રીસેટ મેથડ કોલ થશે અને જે કંઈ પણ આઉટપુટ બફરની અંદર સ્ટોર થયેલું હશે એ શું કરી દેશે ક્લિયર કરી દેશે. Query parameters are added to the original query parameters. The new URI values are based on the request dispatcher URI. હવે અહીંયા જો તમે ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ સેન્ડ કરો છો એટલે કે સપોઝ તમારું કોઈ HTML નું પેજ છે
HTML પેજમાં તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો એટલે શું થશે, સવલેટ પેજ તમારું કોલ થાય. ઓલવેઝ સવલેટની અંદર બે ઓબ્જેક્ટ હશે, એક રિક્વેસ્ટ ઓબ્જેક્ટ હશે અને એક શું હશે તો કે રિસ્પોન્સ ઓબ્જેક્ટ હશે. હવે એ તમારું ફર્સ્ટ સવલેટ છે એના રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે. એમાંથી તમે રિક્વેસ્ટ જે છે એ કોને મોકલો છો તો કે સવલેટ 2 ને મોકલો છો. તો એ સેમ ટુ સેમ ઓબ્જેક્ટ જે છે એ શું થાય છે, કેરી ફોરવર્ડ થતા હોય છે સવલેટ 2 ની અંદર. એટલે કે જ્યારે વેબ ક્લાયન્ટ જે છે એ જે રિક્વેસ્ટનો ઓબ્જેક્ટથી સવલેટ 1 ને રિક્વેસ્ટ સેન્ડ કરે છે એ સેમ ટુ સેમ રિક્વેસ્ટના ઓબ્જેક્ટથી જ તમારા સવલેટ 2 જેની ફાઇલ જે છે એ કોલ થતી હોય છે. નવા ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ થતા નથી. એને એ જ ઓબ્જેક્ટની અંદર શું થાય છે તો કે તમારા ડેટા જે છે એ એડ થતા જાય છે. સો અહીંયા આપણે આ રીતે વન બાય વન પેરામીટર્સ જે છે એ એડ કરીએ છીએ. હવે કઈ રીતે તમે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો, એ ઓબ્જેક્ટ ક્રિએશન અને ફોરવર્ડ મેથડ કઈ રીતે યુઝ કરી શકીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરી રહેલું છે, રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ RD. હવે રિક્વેસ્ટ ડોટ ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર, એ ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર મેથડ જે છે એ શેના માટે કોલ થશે તો કે જે ફાઇલ તમારે કોલ કરાવી છે એનો ઓબ્જેક્ટ જે છે એ ફીચ કરાવશે. સો ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર અને બ્રેકેટમાં આપણે જે ફાઇલ કોલ કરાવી છે એનો પાથ આપણે ડિફાઈન કરીએ છીએ. સપોઝ જે ફાઇલ સપોઝ અહીંયા આપણે સવલેટ 2 છે તો બ્રેકેટમાં શું લખશું, પેરામીટર તરીકે પાસ કરશું સવલેટ 2. ધેન રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ RD ડોટ ફોરવર્ડ મેથડ અને રિક્વેસ્ટ અને રિસ્પોન્સનો ઓબ્જેક્ટ પેરામીટરની અંદર પાસ થશે. હવે અહીંયા જે રિક્વેસ્ટ અને રિસ્પોન્સનો ઓબ્જેક્ટ તમે પાસ કરો છો એ સેમ ટુ સેમ જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારી રિક્વેસ્ટ સેન્ડ થઈ હશે ત્યાંનો જ હશે. રાઈટ, કોઈ પણ નવો રિક્વેસ્ટ અને રિસ્પોન્સ એનો ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ થતો નથી. દેન આફ્ટર સપોઝ તમારે HTML ફાઇલ કોલ કરાવી છે તો પેરામીટરની અંદર શું આવશે, HTML ફાઇલ. કોઈ JSP ફાઇલ કોલ કરાવી છે તો બ્રેકેટની અંદર શું આવશે, JSP ફાઇલ એઝ અ પેરામીટર પાસ કરવાની થશે. તો આ રીતે જે છે તમારી ફોરવર્ડ મેથડ જે છે એ વર્ક કરે છે. હવે નેક્સ્ટ આવે છે એ છે ઇન્ક્લુડ મેથડ. બે મેથડ છે, ફર્સ્ટ હતી એ કઈ હતી, ફોરવર્ડ મેથડ હતી. હવે જે સેકન્ડ આવશે એ કઈ આવશે તો કે ઇન્ક્લુડ મેથડ આવશે. ફર્સ્ટ અહીંયા પણ એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે છે આપણને ડિફાઈન કરેલું છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે રિક્વેસ્ટ સેન્ડ કરો છો ત્યારે શું થશે, વેબ ક્લાયન્ટ સવલેટ 1 ની અંદર એ રિક્વેસ્ટ જે છે એ સેન્ડ કરે છે. સવલેટ 1 ની અંદર કંઈક રિસ્પોન્સ જનરેટ થયો છે. દેન આફ્ટર સવલેટને એ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે શેની જરૂર છે તો કે સવલેટ 2 ની જરૂર છે. એટલે સેકન્ડ ટાઈમ શું થશે, સેકન્ડ સ્ટેપની અંદર સવલેટ જે છે એ સવલેટ 2 ની રિક્વેસ્ટ સેન્ડ કરે છે. જે કાંઈ પણ સવલેટનું એક્ઝિક્યુશન છે એ ક્યાં ઇન્ક્લુડ થાય છે, સવલેટ 1 ની અંદર ઇન્ક્લુડ થાય છે. એટલે સ્ટેપ 3 ની અંદર શું થશે તો કે સવલેટ 2 નું એક્ઝિક્યુશન થયું છે, કાંઈક રિસ્પોન્સ જનરેટ થયો છે અને એ રિસ્પોન્સ જે છે એ સવલેટ 1 ની અંદર એડ થાય છે. અને ફાઇનલી સવલેટ 1 નો જે કાંઈ પણ રિસ્પોન્સ હશે એ સવલેટ 2 નો રિસ્પોન્સ એડ કરી અને ફાઇનલ રિસ્પોન્સ જે છે એ વેબ ક્લાયન્ટને પાસ કરવામાં આવે છે. તો ઇન્ક્લુડ મેથડની અંદર શું થશે તો કે જે કાંઈ પણ સેકન્ડ સવલેટ કે સેકન્ડ HTML પેજ છે કે સેકન્ડ JSP પેજ છે એનું એક્ઝિક્યુશન થઈ અને રિસ્પોન્સ જે છે એ ક્યાં એડ થાય છે તો કે પર્ટિક્યુલર તમારું જે કરંટ સવલેટ પેજ છે એની અંદર એડ થશે. અને એ બેયના આઉટપુટ એટલે કે બેયના રિસ્પોન્સ મર્જ કરી અને ફાઇનલ રિસ્પોન્સ જે કંઈ પણ જનરેટ થતો હશે એ વેબ ક્લાયન્ટને ડિસ્પ્લે કરવામાં આવે છે. સો ઇન ધ અબોવ ફિગર, response of second servlet is included in the response of the first servlet that is being sent to the client, and this method is used to include some content to the response after the response has been initiated by opening a print writer or servlet output string back to the client machine. એટલે કે જ્યારે તમે પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો એ પ્રિન્ટ રાઇટરના ઓબ્જેક્ટ થ્રુ ઓર સવલેટ આઉટપુટ સ્ટ્રીમના ઓબ્જેક્ટનો તમે યુઝ કરતા હો તો અગેઇન જે છે એ રિસ્પોન્સ જે છે એ ક્યાં જાય છે તો કે સવલેટ 2 નું એક્ઝિક્યુશન થઈ સવલેટ 1 માં જશે અને સવલેટ 1 જે છે એ પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને ફાઇનલ રિસ્પોન્સ કોને આપે છે, વેબ ક્લાયન્ટને ડિસ્પ્લે કરે છે. The request and response must be either the same objects that pass to the service method. એટલે કે જેમ ફોરવર્ડ મેથડની અંદર રિક્વેસ્ટ અને રિસ્પોન્સ બંને ઓબ્જેક્ટ સેમ હતા, બંને સવલેટ 1 અને સવલેટ 2 માટે સેમ એઝ ઇન્ક્લુડ મેથડની અંદર પણ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ કેવા હશે, સેમ જ હશે. જે ક્લાયન્ટ સાઇડથી જનરેટ થયેલા હતા એ સેમ ટુ સેમ ઓબ્જેક્ટ જ તમારા અહીંયા ડિસ્પ્લે થતા હોય છે. ધેન એનું અહીંયા એક્ઝામ્પલ ડિફાઇન કરેલું છે કે કઈ રીતે તમે ઇન્ક્લુડ મેથડ
કોલ કરાવશો. સો રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો, ધેન ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર મેથડ થ્રુ જે ફાઇલ કોલ કરાવી છે એ પેરામીટરમાં પાસ કરવાની, અને રિક્વેસ્ટ ડિસ્પેચરના ઓબ્જેક્ટનું નેમ ડોટ જે મેથડ તમે યુઝ કરો છો એ મેથડનું નામ. ફોરવર્ડ હોય તો ફોરવર્ડ, અહીંયા આપણે ઇન્ક્લુડ યુઝ કરીએ છીએ, સો ઇન્ક્લુડ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. સર્વલેટ ફાઇલ કોલ કરાવી છે તો પેરામીટરની અંદર સર્વલેટ. HTML ફાઇલ કોલ કરાવી છે તો બ્રેકેટની અંદર શું આવશે? HTML પેજ ડિફાઈન થશે. સો આ રીતે તમે ફોરવર્ડ અને ઇન્ક્લુડ મેથડ જે છે એનો યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ અહીંયા એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ સર્વલેટ અંડરસ્કોર ફોર્મ ડોટ HTML અહીંયા આપણે ક્રિએટ કરેલું છે. એટલે એક HTML ફાઇલ આપણે ક્રિએટ કરીએ છીએ કે જેની અંદર લોગિન આઈડી અને પાસવર્ડ બે એન્ટિટી એડ કરાવીએ છીએ. સબમિટ બટન ઉપર ક્લિક થશે એટલે તમારું કોલ સર્વલેટ ડોટ જાવા નામનું જે કોઈ પણ ફાઇલ છે, સર્વલેટ ફાઇલ છે, એ કોલ થાય છે. સો એક્શનની અંદર આપણે પાસ કરીએ છીએ http://localhost:7/070. પેકેજનું નામ અહીંયા એડ કરેલું છે સર્વલેટ અંડરસ્કોર પ્રોગ્રામ્સ, અને ધેન આફ્ટર જે ફાઇલ તમારે કોલ કરાવવાની છે એ ફાઇલનું નેમ. Then login ID, password, input type, text, name is equal to login, input type password, name is equal to password, અને સબમિટ બટન એડ કરેલું છે. હવે સબમિટ બટન ઉપર ક્લિક થશે એટલે તમારું કોલ સર્વલેટ ડોટ જાવા નામનું પેજ કોલ થાય છે. રન કરીએ પહેલા. આ તમારું HTML પેજ જે આપણે સર્વલેટ કોલ અંડરસ્કોર ફોર્મ ડોટ HTML માં ક્રિએટ કરી છે. લોગિન આઈડી, પાસવર્ડ અને સબમિટ બટન ડિસ્પ્લે થાય છે. સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી શું ડિસ્પ્લે થશે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ કે જે તમે લોગિનની અંદર એડ કરાવો છો એ પેરામીટર ફેચ કરે છે. સો બે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા છે, સ્ટ્રિંગ લોગિન અને સ્ટ્રિંગ પાસવર્ડ. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરથી તમે શું કરી શકો છો? તો કે HTML પેજની અંદર જે કાંઈ પણ એન્ટિટી તમે એડ કરાવો છો, જે કાંઈ પણ ડેટા આ ટેક્સ્ટ બોક્સની અંદર તમે એડ કરાવશો એ ફેચ કરાવવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર મેથડનો યુઝ કરીએ છીએ. બ્રેકેટની અંદર તમારે શું પાસ કરવાનું થશે? જે નેમ અહીંયા તમે ઇનપુટ ટાઈપની અંદર આપો છો એ સેમ નેમ જે છે ક્યાં આપવાનું થશે? પેરામીટરની અંદર પાસ કરવાનું થશે. સો લોગિન અને પાસવર્ડની વેલ્યુ તમારે ફેચ કરાવી છે એટલે એના માટે ફર્સ્ટ શું કર્યું? તો કે સ્ટ્રિંગના બે ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા, લોગિન અને પાસવર્ડ. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર, ધેન એના અંદર લોગિનની વેલ્યુ તમે ફેચ કરાવો છો અને PWD થી પાસવર્ડની વેલ્યુ ફેચ કરાવશો અને સ્ટ્રિંગ PWD ની અંદર આપણે સ્ટોર કરાવીએ છીએ. હવે અહીંયા રિક્વેસ્ટ ડિસ્પેચરનો એક ઓબ્જેક્ટ આપણે ડિક્લેર કરેલો છે, રિક્વેસ્ટ ડિસ્પેચર RD. અને નોર્મલ તમે સર્વલેટ ક્રિએટ કરો છો ત્યારે આ બે લાઈન તો કમ્પલસરી એડ કરવાની થશે જ. રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ ટાઈપ અને પ્રિન્ટ રાઇટર. સો આટલું ટાસ્ક જે છે આપણે બેઝિક ડિફાઇન કરેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું? તો કે રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો. દેન આફ્ટર તમારે ફોર્મની અંદરના ડેટા ફેચ કરાવવા છે કે જે યુઝરે એન્ટર કરેલા છે. તો એના માટે શેનો યુઝ થશે? રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર મેથડનો. અને એને સ્ટોર કરવા માટે આપણે બે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ લીધેલા છે, લોગિન અને પાસવર્ડ. હવે સપોઝ તમે લોગિનમાં વેલ્યુ જાવા અને પાસવર્ડ સર્વલેટ આપેલું હશે તો તમારી ફોરવર્ડ ડેમો ડોટ જાવા નામની ફાઇલ કોલ થશે. એટલે કે સપોઝ આપણે કહીએ એને સર્વલેટ 2 આપણું, રાઈટ? તો સર્વલેટ 2 ફાઇલ જે છે એ તમારી કોલ થશે. ક્યારે? તો કે જ્યારે તમે લોગિન એઝ અ જાવા અને પાસવર્ડ જે છે એઝ અ સર્વલેટ એન્ટર કરાવશો ત્યારે. સો એના માટે આપણે કન્ડિશન મૂકેલી છે, ઇફ કન્ડિશન. ઇફ લોગિન ડોટ ઇક્વલ્સ જાવા એન્ડ પાસવર્ડ ડોટ ઇક્વલ્સ સર્વલેટ, then RD is equal to request.getRequestDispatcher forward demo. એટલે કે જો આ બંને યુઝર નેમ અને પાસવર્ડ સેમ હશે તો તમારું કયું પેજ કોલ થશે? ફોરવર્ડ ડેમો નામનું કોલ થશે. અને એ રિક્વેસ્ટ અને રિસ્પોન્સનો ઓબ્જેક્ટ જે છે એ કોનાથી તમે કોલ કરાવો છો? તો કે RD ડોટ ફોરવર્ડ નામની મેથડ થ્રુ કોલ કરાવો છો. સો RD ડોટ ફોરવર્ડ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ એ સેમ ટુ સેમ ઓબ્જેક્ટ અહીંયા જે પાસ થાય છે રિક્વેસ્ટ અને અહીંયા જે રિસ્પોન્સ છે એ સેમ ટુ સેમ તમારા અહીંયા વર્કિંગમાં આવે છે.
રાઈટ. સો એ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ સેમ ઓબ્જેક્ટ છે અને એ જ શું થાય છે, એ ઓબ્જેક્ટ કેરી ફોરવર્ડ થાય છે. પણ સપોઝ તમે કોઈ અલગ યુઝર નેમ ઓર પાસવર્ડ એન્ટર કરાવો છો તો શું થશે, તો તમને ઇનકરેક્ટ લોગિન આઈડી અને પાસવર્ડ ડિસ્પ્લે થશે અને તમે એ સેમ ટુ સેમ પેજની અંદર જ કયું કોલ કરાવી દો છો, તો કે તમારું જે HTML પેજ જે છે એ કોલ કરાવી દો છો. સો એના માટે આપણે શું કર્યું, તો કે રિક્વેસ્ટ ડિસ્પેચર નો ઓબ્જેક્ટ હતો RD, એના થ્રુ આપણે ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચરની અંદર સવલેટ કોલ અંડરસ્કોર ફોર્મ ડોટ HTML પેજ કોલ કરાવ્યું અને એની અંદર જ સેમ ઇન્ક્લુડ મેથડ એડ કરાવેલી છે. એટલે કે તમારા કરંટ પેજની અંદર જ રિસ્પોન્સ તરીકે શું ડિસ્પ્લે થશે, તમારું ઇનકરેક્ટ લોગિન આઈડી પાસવર્ડ અને જે તમારું લોગિન ફોર્મ હતું એ ડિસ્પ્લે થશે. સપોઝ તમારું જાવા અને સવલેટ એટલે કે સક્સેસફુલ લોગિન જે છે તમે ડિફાઈન કરો છો, તો ફોરવર્ડ ડેમો ડોટ જાવા નામની ફાઇલ તમારી એક્ઝિક્યુશનમાં આવશે અને એનું જે કાંઈ પણ આઉટપુટ છે આ રીતે ડિસ્પ્લે થશે. યુઝર નેમ તરીકે જે કાંઈ પણ વેલ્યુ તમે એન્ટર કરાવેલી હતી એ ફેચ કરશે યુઝિંગ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર અને બ્રેકેટમાં શું આપેલું છે, લોગિન. એટલે કે જે કાંઈ પણ અહીંયા લોગિનની વેલ્યુ તમે આપેલી હતી એ લોગિનની વેલ્યુ શું થશે, પેજ થશે. યુઝર નેમની અંદર આપણે સ્ટોર કરાવીએ છીએ અને આઉટ ડોટ પ્રિન્ટલનમાં જસ્ટ એ યુઝર નેમ ડિસ્પ્લે કરાવશું. સો આ તમારું HTML ફોર્મ હતું. અહીંયા આપણે એન્ટર કરાવીએ જાવા એઝ અ લોગિન આઈડી અને પાસવર્ડ તરીકે સાવલેટ અને સાઇન ઇન. સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે આ તમારું ફોરવર્ડ ડેમો ડોટ જાવા નામનું પેજ કોલ થશે અને એમાં આપણે જે યુઝર નેમ તરીકે આપેલું હતું જાવા એ તમને અહીંયા ડિસ્પ્લે કરે છે અને આઉટ ડોટ પ્રિન્ટ એલન ની અંદર આપણે શું કરતા હતા, વેલકમ યુઝર નેમ. સો એ તમને અહીંયા ડિસ્પ્લે કરે છે વેલકમ જાવા. સપોઝ આપણે રોંગ ડેટા એન્ટર કરાવીએ, સો તમારું ઇન્ક્લુડ મેથડ જે છે રિક્વેસ્ટ ડિસ્પેચરની ઇન્ક્લુડ મેથડ જે છે એ કોલ થશે અને સવલેટ કોલ અંડરસ્કોર ફોર્મ ડોટ HTML પેજ જે છે એ કરંટ પેજની અંદર જ તમને ડિસ્પ્લે થશે યુઝિંગ ઇન્ક્લુડ મેથડ. સપોઝ આપણે એન્ટર કરાવીએ જાઓ અને સાઇન ઇન ઇનકરેક્ટ લોગિન આઈડી ઓર પાસવર્ડ અને અહીંયા તમારું આ HTML નું પેજ જે છે એ તમારા કરંટ પેજની અંદર જ શું થાય છે, ડિસ્પ્લે કરી દે છે. એટલે આ પેજને આપણે શું કરીએ છીએ, રિસ્પોન્સની અંદર એડ કરાવી દીધું છે, ઇન્ક્લુડ કરાવી દીધું છે. સપોઝ તમારે કોઈ પણ ડેટા જે છે કરંટ પેજની અંદર એડ કરાવવો હોય તો તમારે કઈ મેથડનો યુઝ કરવાનો થશે, ઇન્ક્લુડ મેથડનો યુઝ કરવાનો થશે. હવે આપણે સક્સેસફુલ લોગિન કરાવીએ સવલેટ અને સાઇન ઇન, રાઈટ. વેલકમ જાવા. આ રીતે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરાવશો એટલે શું થશે, તમારી ફોરવર્ડ મેથડ અગેન કોલ થશે અને તમારું ફોરવર્ડ ડેમો ડોટ જાવા નામનું પેજ કોલ થશે. સો આ રીતે તમે રિક્વેસ્ટ ડિસ્પેચરનો યુઝ કરી અને સવલેટ એકબીજા સવલેટ વચ્ચે ઓર સવલેટ HTML ઓર સવલેટ JSP ફાઇલ વચ્ચે કમ્યુનિકેશન ઓર ડેટા શેરિંગ કરી શકો છો.